નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ બીજું, એમાં આપણે લાસ્ટ ટાઈમ ઈ વિભાગમાં 7મો દાખલો ગણ્યો હતો. 8મો છે હોમવર્ક છે. 9મો દાખલો હું ગણાવું છું અને પછી એક દાખલો છે એફ વિભાગમાં જે ગણવાનો છે, કારણ કે નવા સિલેબસ મુજબ આપણે જે ગણવાનું છે એટલા જ દાખલા ગણીશું, બીજાની ચર્ચા પછી કરીશું. અત્યારે તો દાખલા નંબર 9, કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાત આપી, એના જવાબમાં કુલ 20,000 અરજી આવી. તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા. જો હવે એક અહીંયા આપણને જે વિગત આપી, આપણે અગાઉ ચર્ચા કરી હતી કે જે લક્ષણો છે, ચલ લક્ષણો, એ જોઈ લેવાના. તો એક વિગત આપણને આપી કે ઉમેદવારની શૈક્ષણિક કક્ષા, લાયકાત, શૈક્ષણિક કક્ષા અથવા લાયકાત, તો એમાં ઉમેદવાર ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક ને સ્નાતક એટલે કે સ્નાતક છે, બરાબર. પછી આપ્યું છે અનુસ્નાતક, એમાં જ. અને ત્રીજી વિગત છે કે અન્ય વ્યવસાયિક લાયકાત, અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા હોય, એટલે શૈક્ષણિક કક્ષા, લાયકાત જે પોતે. પછી બીજું આપ્યું છે 10% ઉમેદવારો વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા અને સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષ હતા અને તેમાંથી 25% પરિણીત હતા. જો બીજી માહિતી આપી જાતિની, તો જાતિ આપણને ખબર જ છે, બે જ હોય, એમાં સ્ત્રી જાતિ અને પુરુષ જાતિ, આ બે વિગત આપી છે. અને ત્રીજું આપ્યું છે એ વૈવાહિક દરજ્જો. તો વૈવાહિક દરજ્જામાં પણ બે વિગત આપી છે, એમાં બે જ હોય, એક પરિણીત અને બીજું છે અપરિણીત. આ થઈ વાત લક્ષણોની. હવે આ લક્ષણો ઉપરથી આપણે કોષ્ટક બનાવવાનું છે. હવે કોઈ વિગત છે નહીં અને એક ટાઇટલ નક્કી કરવાનું છે. તો ટાઇટલમાં આ વસ્તુ 3 આવી જાય એ જોવાનું છે અને જે કંઈ વિગત છે એ બધું આવી જાય એવું ટાઇટલ આપવાનું છે. તો આપણે ટાઇટલની વાત કરી લઈએ કે એક બેંકમાં 2,000 અરજીઓ આવી હતી, અથવા તો બેંકમાં આવેલ 2,000 અરજીઓ પૈકી અરજીઓની શૈક્ષણિક કક્ષા એટલે કે શૈક્ષણિક લાયકાત, પછી જાતિ અને વૈવાહિક દરજ્જો દર્શાવતી માહિતીનું કોષ્ટક નીચે મુજબ છે. તો આપણે જો મેં અહીંયા દોરી રાખ્યું છે, સમય બગડે નહીં એટલા માટે. હવે હું ટાઇટલ આપું છું, તો મેં તમને કીધું એમ કે ટાઇટલ ખાસ ધ્યાન રાખવાનું, એમાં મેઇન વિગત આવી જવી જોઈએ. એમાં એવું કંઈ નથી કે આ જ પહેલાં આવે ને આ જ છેલ્લા લખો, તમે ગમે તે લખી શકો. તો જો આમ લખ્યું છે 2,000 અરજીઓનું અભ્યાસ, જાતિ તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક. ટાઇટલ આપ્યું કહેવાય. હવે જે અંદર વિગતો આપી છે એ વિગતોને આપણે જોઈએ. તો તમને મેં અગાઉ ચર્ચા કરી હતી કે જેમાં વધારે વિગતો હોય એને આપણે ઊભામાં ગોઠવીએ છીએ. જો અહીંયા તમે જુઓ તો શૈક્ષણિક કક્ષા છે, અભ્યાસ એને કહો, લાયકાત કહો, જે કહો તે, તો એ અભ્યાસ 3 એમાં છે, તો એને આપણે આમ ઊભું ગોઠવી દેવાનું, અભ્યાસ.
તો અભ્યાસમાં તમે જુઓ તો સ્નાતક, અનુસ્નાતક, સ્નાતક એટલે બીકોમ ને BA ને થાય, પછી અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ, અને અન્ય વ્યવસાયિક ડિગ્રી છે. અને છેલ્લે આવશે કુલ. હવે આ થઈ વાત લાયકાત અભ્યાસક્રમની. પછી હવે તમને જો 2 વિગત બાકી રહી, તો એક વૈવાહિક દરજ્જો અને જાતિ. મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે જે ઉપર મોટું હોય એ લખો તો સારું પડશે. તો અહીંયા પરિણીત, પછી અહીંયા અપરિણીત, અને અહીંયા કુલ. અને અંદર હવે વિગત લખવાની છે. એમાં આપણને ખબર જ છે, હવે 2 જ રહી. જાતિ, તો જાતિમાં આપણને ખ્યાલ જ છે કે સ્ત્રી, પુરુષ અને કુલ. બરાબર. તો અહીંયા પહેલા આ પુરુષ, આ સ્ત્રી અને કુલ. આ પુરુષ, આ સ્ત્રી અને અહીંયા કુલ. અહીંયા પુરુષ, સ્ત્રી અને કુલ. હવે જે વિગત આપણને આપી છે એ વિગત આપણે વ્યવસ્થિત લખી નાખીએ એટલે કોઈ પ્રશ્ન રહેશે નહીં. અને મેં તમને અગાઉ સૂચના આપી છે, સમજાવ્યું છે, એ મુજબ જ આપણે લખવાનું છે. ક્યાંય કોઈ આડી અવળી બીજી માથાકૂટમાં પડવાનું નહીં. તો જે વિગત આપી છે એ લખતા જઈએ, બોલતા જઈએ, સમજતા જઈએ. જ્યાં ન સમજાય મને કહેતા રહેજો, તો હું તમને સમજાવીશ. પછી ગમે ત્યારે કોન્ટેક્ટ કરજો, ફોન કરજો, ગમે ત્યારે ફોન કરી શકશો. તો હવે જે વિગત આપી છે, એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજી આવી હતી. તો આપણને ખબર છે કુલ છે અહીંયા ટોટલ છેલ્લે આવશે 2000. હવે એ 2000 પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા. તો આના 50% એટલે અડધા થાય. અડધા એટલે ગાંડાને ખબર પડે કે 2000ના અડધા 1000 થાય. તમારે કેલ્ક્યુલેટરમાં ગણી લેવાનું, મને મોઢે આવડશે. પછી બીજું એમાં છે 40% ઉમેદવારો અનુસ્નાતક હતા. એટલે આના 40% કરો એટલે 800 ઉમેદવાર છે એ અનુસ્નાતક હતા. તો બાકીના વધ્યા 10%, 2000ના 10% એટલે 200 ઉમેદવારો છે એ અન્ય લાયકાત ધરાવતા હતા. હવે વિગત આગળ વધીએ તો સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. તેમાંથી 25% પરિણીત હતા. જો હવે અહીંયા જે વિગત આપી છે ખાસ સમજો કે સ્નાતક ઉમેદવાર હતા ને, બરાબર, એમાંથી 60% પુરુષ હતા. તો આ 1000 છે સ્નાતક, એમાંથી 60% એટલે 600 ઉમેદવારો પુરુષ હતા. અને બાકીની સ્ત્રી જોઈએ તો બાકીની એટલે 40%, 400. તેમાંથી 25% પરિણીત હતા. હવે જો આના 25% પરિણીત હતા, આમાંથી 25% 600ના એ પરિણીત એટલે 150 છે એ પરિણીત હતા. બીજી વિગત પછી લખીએ છીએ 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. જો 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. જો આ સ્ત્રી, બરાબર, અહીંયા ધ્યાન રાખજો, આ સ્નાતકમાં, બરાબર, 40% પરિણીત હતી. તો આ 400ના 40% કરો એટલે 160 આવશે. બરાબર. 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરિણીત હતી. જો સ્ત્રી સ્નાતક
અને પરિણીત આ ત્રણેયનું જે આ 90 અંશ છે ભેગું થાય એ આપણે જોવાનું. મને ખ્યાલ આવી જાય કે આના 40% તમને નહીં આવે, તમારે ગણતરી કરવાની, કેલ્ક્યુલેટર એલાઉડ છે જ. હવે જે વિગત આપી હતી એ બધી આમની વિગત પૂરી થઈ ગઈ. હવે આગળ વધીએ તો પહેલાં અનુસ્નાતક ઉમેદવાર, પણ પહેલાં અહીંયાથી આ વિગતો આપણે મેળવી લઈએ એટલે ખ્યાલ આવે. હવે એ વિગત છે ને હું બીજો કલર લઈશ કે તમને ખ્યાલ આવે કે આ વિગત કેવી રીતે મળી. તો અહીંયા આપણે જોઈએ, મેં અગાઉ ચર્ચા કરી હતી કે કુલનો સરવાળો, પુરુષ સ્ત્રીનો સરવાળો કરો એટલે કુલ આવશે, એટલે 310 કુલ થશે. હવે અહીંયા કુલ આપેલું છે એમાંથી આ બાદ કરો. 600માંથી 150 પરિણીત હતા પુરુષ, તો અપરિણીત કેટલા હોય? 450. 400માંથી 160 પરિણીત હતી સ્ત્રીઓ, તો 240 છે એ અપરિણીત હોય. આ 1000માંથી 310 બાદ કરો તોય 690 આવશે, અને આ બેનો સરવાળો કરો તોય 690 આવશે. એટલે આપણી જે વિગત બાકી રહી એ બધી મળી જાય છે. પણ શરત એટલી છે કે તમને સમજણ પડવી જોઈએ. મેં તમને અગાઉ ચર્ચા કરી હતી, કુલ શોધવાનું હોય ત્યારે સરવાળો કરવાનો, અને કુલ આપેલું હોય ત્યારે બાદબાકી કરવો એટલે મળી જાય. હવે આગળ વધીએ તો અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષ હતા. જો અનુસ્નાતક ઉમેદવાર 800 હતા, એમાંથી 60% પુરુષ, 6 × 48 480 છે ને એ પુરુષ હતા. તો બાકીની સ્ત્રી જ હોય, વચ્ચેવાળા કોઈ હોતા નથી, આપણે એવું માની જ લેવાનું છે, બરાબર. તો બાકીના કેટલા વધે એ પછી લાવી દઉં તમને. આમ તો આમાંથી બાદ કરો તો તમને ખબર પડી જાય 320 જ આવે, બરાબર. હવે તેમાંથી 25% પરિણીત હતા. અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષ હતા, તે પૈકી 40% પરિણીત હતા. 40% પરણેલા હતા. આ 60%માંથી 40%. જુઓ, તો આ જે છે એમાંથી 40% છે, તો આના 40% કરવા હોય તો થોડુંક અઘરું છે. મને તો ખ્યાલ આવી જશે, પણ તમારે ન થાય એટલે 200 થાય, અથવા તો 48 ચોખ્ખું, તો 500 200 આવે, એમાંથી 2 ચોક 8 જાય એટલે 192. 192 છે એ પરણેલા હતા, જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી હતી. અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી હતી. હવે આ જે સ્ત્રીઓ છે એમાં 50% પરણેલી હતી, એટલે કે 160 પરણેલી હતી. હવે વ્યાવસાયિક લાયકાત માટેની વાત આપી છે, પછી કરીએ. તો પહેલાં આપણે આ લખી નાખીએ. જો હમણાં જેવું જ છે, અહીંયા આ બેનો સરવાળો કરો એટલે મળી જશે 9 2 ને 9 × 15 3 352. અને એવી જ રીતે હવે આ મેળવો તો 192 બાદ કરો 480માંથી એટલે મળી જાય. અને અહીંયા 160 તો સીધા આવી જ જાય છે. 800માંથી આ 352 બાદ કરો તોય મળી જશે. 10માંથી 2 જાય તો 8, 17માંથી 9 જાય તો 8, 3માંથી 1 જાય તો 2, 288. આનો સરવાળો કરો તો આમાંથી આ બાદ કરો એટલો આવશે, એટલે 448. 8 ને 14 448 આવશે. જો આ બેનો સરવાળો કરો તો કુલ 800 થઈ જવા જોઈએ. 8 ને 2 10 ની 0 વધી 1, 4 ને 5 9 ને 1 10 0 વધી 1 થઈ ગયા. એટલે હવે
આ બીજી વિગત પણ પૂરી થઈ ગઈ. હવે ત્રીજી રહી અન્ય વ્યવસાયિક જે લાયકાત ધરાવતા છે, બરાબર, એમાં એવું કીધું છે 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. જો શું કીધું, વ્યવસાયિક લાયકાતમાં 30% સ્ત્રીઓ પૈકી, હવે આમાં સ્ત્રીઓ 30% જ હતી, તો 30% એટલે 60 થાય, આ 60 સ્ત્રીઓ હતી. હવે એમાંથી 60% પરણિત હતી, તો આના 60% એટલે 36, તો 24 છે ને અપરિણિત હતી. એટલો ખ્યાલ આવી જવો જોઈએ. તો હવે બધી જ વિગતો આપણને મળી જાય છે. વ્યાવસાયિક લાયકાત ધરાવતા પરિણિત અને અપરિણિત પુરુષોની સંખ્યા સરખી હતી. પછી જો પુરુષો બે સરખા જ હતા, તો હવે અહીંયા જો 200માંથી આ 140 આવશે, અહીંયા 140. હવે એ પુરુષો બે હરખા હતા, પરિણિત ને અપરિણિત, તો હરખા એટલે અડધા અડધા 70. હવે બધી વિગતો તમે જુઓ તો ફટાફટ મળી જશે. તો આ બેનો સરવાળો કરો 106, આ બેનો સરવાળો કરો 94, આમ જુઓ તો 200 થઈ ગયા, આમ આ બેનો સરવાળો કરો તોય થઈ જાય. હવે આમ ટોટલ મેળવો ને આમ ટોટલ મેળવો તો તમે એકદમ દાખલો સાચો છે એવી ખબર પડી જશે. તો જોઈએ, 2 ના 2, 9 5 14 ને 7 21, એકડો વધી 2, 2 4 412, 6 6 દુ 12 ને 3 15 નો પાંચડો વધી 1 356. આ બેનો સરવાળો કરો અને આમ સરવાળો કરો, બે સરખો થવો જોઈએ. હું આમ કરું, જલ્દી પતે. 8 5 ને 1 6, 4 ને 3 7, જોઈ લો. હવે 768 થવા જોઈએ. 6 ને 2 8 આવી ગયા, 5 ને 1 6 આવી ગયા, 3 ને 3 6 ને 1 7 આવી ગયા. ઓકે છે. હવે એ જ વસ્તુ અહીંયા જુઓ, તો અહીંયા જોઈએ તો આપણે 8 ના 8, 8 ને 5 13 ને 7 20 ની 0 વધી 2, 4 ને 2 6 ને 2 8, 808. આનો સરવાળો કરો 4 6 4 10 2 12 નો વગડો વધી 1 3 ને 1 4. હવે 800 ને 400 1232 થાય. આમ જુઓ તો એ 1232 થઈ જવા જોશે ને થઈ જ જાય. તો જુઓ, હવે આમ આ બેનો સરવાળો કરો કુલનો, તો આ 2000 થઈ જાય. તો 1200 ને 700 1900 68 ને 3200 એટલે 2000 થઈ ગયા. હવે આમ જોઈ લઈએ, ચેક કરીએ તો 8 ને 4 12 નો બગડો વધી 1, 10 ને 4 14 ને 9 23 નો તગડો વધી 2, 10 ને 2 12 થઈ ગયા. હવે એવી જ રીતે અહીંયા સરવાળો કરીએ તો 0 8 4 12 વધી 1 11 ને 1220 પુરુષ હતા. તો હવે ખબર પડી જાય કે 780 સ્ત્રીઓ હોય. આમ સરવાળો કરો, આમ કરો, ગમે એમ કરો, સરવાળો સરખો થઈ જાય. આ થઈ વાત દાખલા નંબર 9, સ્વાધ્યાય 2 વિભાગ ઈ. બરાબર. હવે આપણે સ્વાધ્યાયમાં 10મો દાખલો છે એ તમારે હોમવર્કમાં, એમાં ખાલી સવાલ જવાબ જ આપવાના છે, પણ આવો દાખલો પૂછાતો નથી. પણ હવે આ તો પૂછ્યો હોય તો તમારે ગણવો જોઈએ. તો હવે વિગત આપી છે દાખલા નંબર 5 એફ વિભાગમાં છેલ્લો દાખલો છે. એ દાખલો આપણે ખાસ ગણવો છે. તો હવે દાખલા નંબર સ્વાધ્યાયમાં 5મો એફ વિભાગમાં સ્વાધ્યાય 2 દાખલા નંબર 5 એફ વિભાગ એફ.
તો જો એમાં એવી વિગત છે કે એક યુનિવર્સિટીની વિદ્યાશાખા અને જાતિ અનુસારનું વર્ગીકરણ છે. જો સ્પષ્ટ કહી દીધું છે, બે જ વસ્તુ છે. એક છે જાતિ, તો એમાં તો આપણને ખબર જ છે, બે જ આવે, સ્ત્રી અને પુરુષ અથવા તો છોકરા અને છોકરીઓ. અહીંયા જે કીધું હોય છોકરા અને છોકરીઓ છે, સ્ત્રી પુરુષને બદલે આપણે અહીંયા છોકરા છોકરીઓ લખીએ. તો છોકરાઓ અને છોકરીઓ, બે જ વસ્તુ આવશે જાતિમાં. પછી વિદ્યાશાખા છે, એમાં જુદી જુદી વિગત આપી છે આપણને. વિદ્યાશાખા એમાં 5 જુદી જુદી શાખાઓ, બ્રાન્ચ આપી છે. એ 5 બ્રાન્ચની વાત કરીએ તો જુઓ તમે, તો પહેલા છે ઇજનેરી શાખામાં ઇજનેરી, બીજું આપ્યું છે વાણિજ્ય, ત્રીજું આપ્યું છે દાક્તરી, ચોથું છે વિનયન, વિજ્ઞાન અને વિનયન. વિનયન એટલે આર્ટ્સ, આ એન્જિનિયરિંગ, વાણિજ્ય એટલે કોમર્સ, દાક્તરી એટલે ડોક્ટરી, વિજ્ઞાન એટલે સાયન્સ અને વિનયન. આ 5 શાખા આપી છે અને 2 વિગત આપી છે. તો આને પણ અગાઉ આપણે હમણાં ચર્ચા કરી એમ કે મેં તમને અહીંયા તૈયાર જ કરીને મૂક્યું છે કે ટાઈમ બગડે નહીં, આપણે જે વસ્તુ, જે વિગત છે એ સમજવાની છે, એટલા માટે ખાસ. તો સૌ પ્રથમ આપણે જો આ રીતે એને ડ્રોબેક કરશું. તો જો આ કોષ્ટક બનાવ્યું, અહીંયા 5 જે વિદ્યાશાખા છે એ ઊભા લખશું, પછી ટોટલ આવશે. તો એની વિગત આપણે જોઈ લઈએ અહીંયા. તો અહીંયા વિદ્યાશાખા આવશે. હવે વિદ્યાશાખા અને અહીંયા જાતિ છે, એમાં છોકરાઓ, અહીંયા છોકરીઓ અને અહીંયા કુલ. હવે જે વિદ્યાશાખા આપી છે એમાં તમે જો પહેલું ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ, આપણે ગુજરાતીમાં લખીએ છીએ જે આપ્યું છે એ, એટલે આપણને વાંધો ન. પછી બીજું આપ્યું છે દાક્તરી, ત્રીજું આપ્યું છે વાણિજ્ય, એટલે આપણે એને કરતાં વિજ્ઞાન લખીએ, સાયન્સ જે ક્રમમાં આવે એમ આપણે લખીએ. પછી વિજ્ઞાન પછી આવશે વાણિજ્ય અને વિનયન, વિનયન આર્ટ્સ અને વાણિજ્ય જે આપણે ભણીએ છીએ એ. તો આ રીતે આ વિગત આવી અને જે કુલ વિગત છે એ અહીંયા આ રીતે લખવામાં આવશે, કુલ. તો હવે સૌ પ્રથમ આપણે જે રકમ વિગત આપી છે એ જોઈએ. ટાઇટલ લખીએ તો અહીંયા શું લખશું? યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસારનું વર્ગીકરણ. ટાઇટલ આપ્યું. હવે આપણને જે વિગતો આપી છે એ વિગતો આપણે લખતા જઈશું એટલે ખ્યાલ આવશે. એક પછી એક જે વિગત આપી છે પહેલાં લખવી પડશે, કારણ કે આમાં રકમ
આડે ધડ આપી છે, થોડીક સમજવાની છે, વિગતે ચર્ચા કરવાની છે, તો મજા આવશે. તો સૌ પ્રથમ જોઈએ તો વિદ્યાશાખાની કુલ સંખ્યા 40,000 હતી. હવે આપણને ખબર છે કે જે કુલ છે એ 40,000 હતા, તો એ કુલ 40,000 અહીંયા જ આવશે. છેલ્લે 90 ખૂણે મેં તમને સમજાવ્યું હતું, બેમાં જે ક્રોસ થતું હોય ત્યાં 40,000 કુલ વિદ્યાર્થીઓ છે, બરાબર. હવે જે પૈકી 60% છોકરા હતા, તો 40,000ના 60% એટલે 6 ચોકુ 24,000 થશે છોકરા, અને બાકીની છોકરીઓ જોઈ 16,000 એટલી તો ખબર પડી જ જવી જોઈએ. તો એ 40,000 થઈ ગયા. હવે જે વિગત આપી છે એ એક પછી એક સમજતા જઈએ, લખતા જઈએ ને ગણતા જઈએ. તો ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યા શાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી. જો અહીંયા છોકરીઓ છે ને એ વાણિજ્ય શાખાની જે છોકરીઓ છે એની કરતાં 3 ગણી હતી. તો અહીંયા ઇજનેરીમાં 3 અને વાણિજ્યમાં 1. આ સંખ્યા અત્યારે લખી નાખું છું કારણ કે આપણને ખબર નથી એટલા માટે. દાક્તરી વિદ્યા શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 10% છોકરીઓ અને 15% છોકરાઓ હતા. જો દાક્તરીમાં કેટલા હતા? કુલ જે સંખ્યા છે યુનિવર્સિટીની 40%, એના 10% છોકરીઓ, એટલે આ 40,000ના 10% ગણો તો 4,000 થાય છોકરીઓ, અને 15% છોકરા એટલે 1.5 ગણા થયા, એટલે 6,000 છોકરા. તો હવે અહીંયા કુલ સંખ્યા આપણને મળી ગઈ, એ 10,000 થાય એટલી તો ખબર પડી જ જાય. હવે આગળ જે વિગત આપી છે, વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20% પૈકી છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની હતી. જો વિજ્ઞાનમાં એવું કીધું છે કે 7મા ભાગની, અહીંયા 7 છોકરા હોય ને તો છોકરી 1 જ હશે. પણ હવે ઈ કેટલા ઈ આપણે સમજવાનું છે, ઈ હવે જોઈ લઈએ. તો જો તમને એવું કીધું છે કે વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20% પૈકી, જો હવે કુલ સંખ્યાના 20% હતા, એટલે 40ના 20% ગણો એટલે 8,000 થાય એટલી તો તમને ખબર પડી જ જાય. હવે આ 8,000ને 7/1 મુજબ વેચો, તો 7/1 મુજબ વેચીએ એટલે 7,000 અને 1,000 આવી જાય. તમને હવે ખ્યાલ આવી જ ગયો. આ 7 ને 1 મેં એટલા માટે લખ્યું હતું કે ખાલી તમને ખબર પડે, સમજણ પડે. હવે જ્યારે વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 7% છોકરા અને 17% છોકરી, આર્ટ્સમાં તો આવું જ હોય, તો 7% છોકરા, 7 ચોકુ 28, વિજ્ઞાનમાં 2800, અને 17 ચોકુ 68, 6,800 છે એ છોકરીઓ હતી. તો ટોટલ કરો તો 8 ને 2 6 ને 2 8 ને 1 9,600 થશે. આમ તમે ટકાવારી જુઓ, 17 ને 7 24% થયા, તો 24 ચોકુ 96, બરાબર. એ રીતે પણ તમને મળી જાય. હવે જે વિગત આપી છે કે વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીની કુલ સંખ્યાના 3.75% જ હતી. વાણિજ્યમાં કેટલી સંખ્યા હતી? 3.75%, અને જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:7 હતું. હવે જો અહીંયા પ્રમાણ આપ્યું છે 3:7, અને કુલ સંખ્યાના કેટલા ટકા કીધા?
3.75%. તો એ ગણતરી આપણે કરવાની છે. એ તમને હું સમજાવું. તમારે તો કેલ્ક્યુલેટર છે એલાઉડ, એટલે કોઈ ચિંતા નથી. જો આમાં 40,000 એના 3.75% એટલે 375, અને આ 100%ના નીચે એ આવે. એટલે આ 2 શૂન્ય ગઈ, આ 2 શૂન્ય ગઈ, આ 2 શૂન્ય ગઈ, આ 2 શૂન્ય ગઈ. 375 ગુણ્યા 4 કરો તો 375ના ડબલ 750, એના ડબલ કરો એટલે 1500 સંખ્યા થશે. કેટલી થાય? 1500 થાય. 300 ચોખ્ખું 1200 ને 75 ગુણ્યા 4 એટલે 300, એટલે 1500 ટોટલ સંખ્યા છે. કેટલી? તો એ 1500 3.75 મુજબ, અને એ પછી જે 3:7નું પ્રમાણ છે, તો 1500 વાણિજ્યમાં કુલ સંખ્યા હતી. હવે જુઓ, તો હવે તમને પ્રમાણ આપ્યું છે કે 3:7, તો 10 ભાગે કરો તો 1/150 થાય. તો અહીંયા 150 ગુણ્યા 3 450, અને અહીંયા તમે જુઓ તો 7 એ 1050 થશે. અહીંયા 450. હવે જો આ જવાબ ઉપરના હવે મળશે, તો અહીંયા 1 અને અહીંયા 3 હતું, તો આના 3 ગણા ગણો તો 3150 થશે. 3150. હવે એ મળી ગયું, આય મળી જાય, આય મળી જાય. કુલ આપેલું છે આપણને, કુલ 40,000ની સંખ્યા હતી. એમાંથી 10 ને 8 18 ને 10 28 ને 1 29,100 થયા. આ ટોટલ થાય છે 29,100. એટલે કે 30,000 ગણીએ તો 10,000 અને 900 છે એ વધે, અહીંયા મૂકી દો તો 10,900 સંખ્યા ઇજનેરીમાં હશે. જો હવે ટોટલ કરો તો 40,000 થઈ જવું જોઈએ. 9 ને 6 15 ને 5 20 ની 0 વધી 2, 2 ને 8 10 ને 9 19 ને 1 20 ની 0 વધી 2, 2 ને 2 4 થઈ ગયા 40,000. હવે આમાંથી આ બાદ કરો તોય આવશે, અને આમાંથી આ બાદ કરો તોય આવી જશે. પણ આપણે સહેલું આ પડે, અને તાળો મેળવવો હોય તો ઓલું લખવું પડશે. 750, 10,000માંથી 3 જાય તો 7,750. હવે આમ ટોટલ કરી જુઓ. 750 અને આ 800, 1550 ને 2000, 2 ને 7 9 6 15 ને 7 22 2 24,000 થઈ ગયા. આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે બાકીની વિગત છે એની ચર્ચા પછી કરશું. ઘરે રહો, સલામત રહો.